हेलो विद्यार्थी मित्रों, હવે આ પાઠનો આગળનો છેલ્લો મુદ્દો અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, આધુનિક આવર્ત કોષ્ટક, ધ મોડર્ન પિરિયોડિક ટેબલ. 1913માં હેનરી મોસ્લે, ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે, જેણે મેન્ડેલીફે બનાવેલા આવર્ત કોષ્ટકમાં થોડા સુધારા વધારા સાથે એમ દર્શાવ્યું કે તત્વના પરમાણુય દળની સરખામણીમાં જો આપણે તેને પરમાણુ ક્રમાંકમાં આપણે દર્શાવીએ તો કહે છે કે વધુ સરળ રીતે એ આવર્ત કોષ્ટકની રજૂઆત કરી શકાય. મૂળ ગુણધર્મ પરમાણુય ક્રમાંક, જેને ઝેડ તરીકે આપણે દર્શાવીએ છીએ, તો આ પરમાણુય ક્રમાંકના આધારે આધુનિક આવર્ત કોષ્ટકને જે ગોઠવવાની શરૂઆત કરી એને એનો એક આવર્તનીય નિયમ કહેવામાં આવે છે. અને આ આવર્તનીય નિયમ જો અંડરલાઈન કરું છું, હું વાંચું છું ત્યાં, તત્વોના ગુણધર્મો તેમના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. બરાબર? તો એમ કહેવા માંગે છે કે જે તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં ગોઠવેલા છે એ પરમાણુય ક્રમાંકના આધારે ચડતા ક્રમમાં અને તેની ઇલેક્ટ્રોન રચનાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. પરમાણુય ક્રમાંકને આપણે પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એના આધારે ચડતા ક્રમમાં ગોઠવણી આપીને આધુનિક આવર્ત કોષ્ટક એ બનાવવાની રચના કરેલી છે. તો આ આધુનિક આવર્ત કોષ્ટકમાં ચડતા ક્રમમાં જ્યારે ગોઠવણી થઈ ત્યારે એમ કહે છે કે વધુ ચોકસાઈપૂર્વક એવા જ તત્વોની ગુણધર્મવાળી રચનાવાળા નવા તત્વો એની આગાહી કરી શકાય છે. તો આ આધુનિક આવર્ત કોષ્ટક અહીં તમારા વિજ્ઞાનમાં આપેલું છે, જેની રચના તમે જોઈ શકો છો. કોષ્ટક 5.6 આધુનિક આવર્ત કોષ્ટક એ પ્રમાણે એ દર્શાવેલું છે. હવે આપણે જાણીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટક પહેલાં મેન્ડેલીફે જે કોષ્ટક બનાવ્યું હતું એમાં 3 મર્યાદાઓ હતી. આ મર્યાદાઓમાં પહેલી કે આધુનિક આવર્ત કોષ્ટકમાં એ પૂર્તતા પરમાણુ ક્રમાંકની કરાઈ. બીજું કે સમૂહ અને આવર્તોમાં જે કંઈ બાબતની વિસંગતતા હતી, ખાસ કરીને હાઇડ્રોજન તત્વની, તો એનું સ્થાન નક્કી કરવામાં આવ્યું. અને ત્રીજું બાબત કે તત્વના સ્થાન પ્રમાણે ચોક્કસ સ્થાન શેના આધારે એ દેખાડવું, તો એ પણ એ મર્યાદાઓને સુધારો કરીને મોડર્ન પિરિયોડિક ટેબલ એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી. આ આધુનિક આવર્ત કોષ્ટકમાં ઊભા 18 સ્તંભ છે અને આ ઊભા 18 સ્તંભને સમૂહ કહેવામાં આવે છે. આડી 7 લાઈન છે, હરોળ જેને કહેવામાં આવે છે, જેને આપણે આવર્ત કહીએ છીએ. કોઈ પણ સમૂહ કે આવર્તમાં કયું તત્વ ક્યાં છે અને કેવી રીતે નક્કી થાય છે, તો એ તત્વની સંયોજકતા એટલે કે ઇલેક્ટ્રોનની બહારની કક્ષામાં રહેલી સંખ્યાના આધારે એ સમૂહમાં એની ગોઠવણી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા જો સમાન હોય તો એને એક જ સમૂહમાં એ ગોઠવી દેવામાં આવ્યા છે. દાખલા તરીકે ફ્લોરિન, ક્લોરિન જે 17 સમૂહના તત્વો છે, તો ફ્લોરિન અને ક્લોરિન આ બંનેની બહારની કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન રહેલા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જેમ ડાબેથી જમણી તરફ જાઓ એમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે અને ઇલેક્ટ્રોનની
પરમાણુય દળની સાથે પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. હાઇડ્રોજનના સ્થાનની વાત કરીએ તો એની અનિશ્ચિતતા એટલા માટે ઉદ્ભવે છે કે પ્રથમ આવર્તમાં એક સમૂહ અને 17મા સમૂહમાં રાખી શકાય. શા માટે રાખી શકાય? કેમ કે પરમાણુ ક્રમાંક 1 ધરાવે છે અને એક પરમાણુ ક્રમાંક જે તત્વોના સમૂહના સ્થાનમાં ક્યાં તેની ગોઠવણી કરવી, તેના ઇલેક્ટ્રોન અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેવી રીતે નક્કી કરવા, તેની વિસંગતતા એ અસમંજમાં આવતી હતી. માટે આધુનિક આવર્ત કોષ્ટકમાં તે અસમંજતા પૂરી કરીને નંબર 1માં હાઇડ્રોજનનું સ્થાન આપી દેવામાં આવ્યું. હવે આપણે આગળ જોઈએ તો જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં મૂકીને સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન આ દરેક તત્વોને ત્રીજા આવર્તમાં મૂકી દેવામાં આવ્યા અને પોટેશિયમ અને લિથિયમ એના સ્થાને જે કક્ષાઓ પૂર્ણ થઈ એ કે, એલ, એમ. કે પ્રથમ કક્ષા છે, એલ બીજી અને એમ ત્રીજી કક્ષા. આમ ત્રણેય કક્ષાની રચનાઓ જે ઇલેક્ટ્રોન રચનાના આધારે એ દર્શાવણી કરવાની સરળતા પડી. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્ત આ દરેક તત્વોની તમારે જો કક્ષાની ગણતરી કરવી હોય તો અહીંયા જો તમને કક્ષાની ગણતરી આપેલી છે, એનું ઉદાહરણ આપેલું છે. સૂત્ર છે 2n². n એટલે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. અહીંયા તમે જુઓ છો કે હાઇડ્રોજનની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો 2 × 1² જે અહીંયા તમને જો અહીંયા આપું છું ખરાની નિશાની, તો એ તમને એની ગણતરી આપેલી છે. સોડિયમના બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તો એની જો અહીંયા બીજી તમને રચના આપેલી છે. તો 2નો વર્ગ કરો એટલે 4 થાય ને 4 × 2 એટલે કે 8. તો આ દરેક આવર્તના આધારે તેના ઇલેક્ટ્રોનની કઈ રીતે રચના થાય છે તેનો અભ્યાસ થાય છે. ટૂંકમાં મેન્ડેલિફે જે આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં ફાળો આપ્યો છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકથી જ તે આ શક્ય બન્યું છે. જો મેન્ડેલિફે એ સમયે આ આવર્ત કોષ્ટકની રચના 63 સમૂહ એટલે કે તત્વ ધરાવતું હતું તો અહીંયા આ આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો નખાયો ના હોત. અત્યારે જાણીતા 115 તત્વો ઉપલબ્ધ છે, જેમાં 92 તત્વો કુદરતી છે અને બાકીના રહેલા તત્વો એ પ્રયોગશાળાની મેળવણીથી બનાવેલા છે. તો આ હતી માહિતી આધુનિક આવર્ત કોષ્ટકની રચના અને એમાં રહેલા તત્વોની ગોઠવણીની હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠમાં બાકી રહેલા મુદ્દા કોઈ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં નથી, તેથી તે કોઈ ધ્યાનમાં લેવાના નહીં. પાઠ પાછળના એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોમાં તમારે ફક્ત મેન્ડેલિફના અને આધુનિક આવર્ત કોષ્ટકને લગતા પ્રશ્નોના જ જવાબ લખવાના છે. વધારાના જવાબો તમારે લખવાના રહેતા નથી. આગળ જેમ પાઠ ચાલે તેમ તમારે બુક એમાં પ્રશ્નો ઉતારતા જવાના છે. આગળ એનું મૂલ્યાંકન થાય ત્યારે તમારે એને દેખાડવાના રહેશે. તો ચાલો, અહીંયા આ પાઠ પૂરો થાય છે. આગળ માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.